નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર. લગભગ આજે આપણે પ્રકરણ નંબર 9ના સમાપન તરફ છીએ. છેલ્લા બે ટોપિક આપણા બાકી છે. એક તો લેણદેણની તુલાને અસર કરતા પરિબળો અને બીજું છે હુંડિયામણ દરનો નિર્ધારણ. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે કંઈ પણ ભણ્યા છે એની એક ટૂંકી રૂપરેખા જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે વિદેશ વેપાર એટલે શું અને વિદેશ વેપારના કારણો ભણ્યા. ત્યાર પછી આ પ્રકરણમાંથી ઘણા બધા શૈક્ષણિક મુદ્દા રદ કરેલા છે ચાલુ વર્ષે, જે આપણે નથી કવર કર્યા. કાળજી રાખજો. મેં તમને એ ટીક કરાયેલા છે, તમે ફરી કરી લો, જોઈ લો, એકવાર ટેલી કરો. પેજ નંબર 105 ઉપર જે બોક્સ આપેલું છે એ બોક્સમાં વિદેશ વેપારનું સ્વરૂપ કાઢી નાખો 9.3, એ શૈક્ષણિક મુદ્દો રદ કરવાનો છે. ત્યારબાદ 9.5 પ્રવર્તમાન સ્થિતિ, 9.6 વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો અને 9.7 ભારતમાં વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા. આ 3 મુદ્દા એટલે ટોટલ કુલ 4 શૈક્ષણિક મુદ્દા રદ કરેલા છે. 9.3, 9.5, 9.6 અને 9.7, એ 7ના 3. આટલું આપણે ચાલુ વર્ષે તમારે કોર્સમાં સિલેબસમાં નથી, એની કાળજી રાખજો. ત્યાર પછી 9.8 આપણે ગયા સેશનમાં લેણદેણની તુલાનો ખ્યાલ, એના પ્રકારો અને લેણદેણની તુલાના બે ખાતાઓ, મૂડી ખાતા અને ચાલુ ખાતા ભણ્યા. લેણદેણની તુલા એટલે શું અને વેપાર તુલા એટલે શું? હું પહેલાં તમને વેપાર તુલાનો અર્થ રિમાઇન્ડ કરાવું છું. વેપાર તુલા એટલે એક વર્ષ દરમિયાન દેશના ફક્ત ભૌતિક ચીજવસ્તુઓનું આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે વેપાર તુલા. લેણદેણ તુલા એટલે શું? વર્ષ દરમિયાન ભૌતિક ચીજવસ્તુઓ અને અભૌતિક સેવાઓ ના આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્યના હિસાબો દર્શાવતું સરવૈયું એટલે લેણદેણની તુલા. વેપાર તુલા ક્યારે ખાધવાળી, પુરાંતવાળી કે સમતોલ હોય? જ્યારે આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્ય બંને સરખા હોય તો સમતોલવાળી હોય. જ્યારે નિકાસ મૂલ્ય વધારે એટલે કે કમાણી વધારે અને આયાત મૂલ્ય ઓછું હોય એટલે કે ખર્ચ ઓછો હોય તો પુરાંતવાળી વેપાર તુલા કહેવાય. અને જ્યારે આયાત મૂલ્ય વધારે હોય એટલે કે ખર્ચ વધારે હોય અને નિકાસ મૂલ્ય ઓછું હોય એટલે કે કમાણી ઓછી હોય તો તેને ખાધવાળી વેપાર તુલા કહેવાય. સેમ એવું લેણદેણની તુલામાં. લેણદેણની તુલા હંમેશા સમતોલ એટલા માટે હોય કે મૂડી ખાતામાં એને બેલેન્સ કરવામાં આવે, એને સરભર કરવામાં આવે. મૂડી ખાતાના આપણે બે પ્રકાર ભણ્યા. લેણદેણની તુલાના બે પ્રકાર ભણ્યા, મૂડી ખાતું અને ચાલુ ખાતું. મૂડી ખાતાની અંદર ભૌતિક ચીજવસ્તુઓ અને અભૌતિક સેવાઓ ના ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો. અને મૂડી ખાતા પછી ચાલુ ખાતા જે જોયા એની અંદર જુદા જુદા દેશો સાથે મૂડીની થતી હેરફેર, શેર, સોનું, ચાંદી વગેરે, લાંબા ગાળાનું ઋણ, ટૂંકા ગાળાનું ઋણ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું કન્ટેન્ટ આપણે ગયા સેશનમાં ભણી ગયેલા છીએ. હવે 5 માર્ક્સનો એક સ્વાધ્યાયનો તમારો છેલ્લો પ્રશ્ન હતો, 5માનો 5મો, અને એ પ્રશ્ન હતો લેણદેણની તુલાનો અર્થ આપી તેના પ્રકાર, ખાતાઓ અને લેણદેણની તુલાને અસર કરતા પરિબળો જણાવો. તો એ 5મા પ્રશ્ન પૈકીનો એક ટોપિક આપણે આજે શરૂ કરીએ છીએ અને તે છે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, લેણદેણની તુલાને અસર કરતા પરિબળો એટલે શું? તો કે દેશમાં આયાત, નિકાસ, સાધનોની હેરફેર, મૂડીની હેરફેર, મૂડીનું રોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો
એટલે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો ગણાય. વિદ્યાર્થી મિત્રો, આવા આ પરિબળોને કારણે જ તુલામાં પુરાંત આવે અથવા ખાધ પણ આવે. પુરાંત આવે એટલે ખર્ચ કરતાં આવક વધારે, અને ખાધ આવે એટલે આવક કરતાં ખર્ચ વધારે. આટલું યાદ રાખજો. ખર્ચ એટલે તમે આયાત કરો ત્યારે થાય, અને આવક એટલે કે તમે નિકાસ કરો ત્યારે થાય. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે, એટ ધ લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપ ઓફ પર્ટિક્યુલર કન્ટ્રી. આવા કેટલાક પરિબળોની યાદી જોઈએ તો સૌથી પહેલું તો હુંડિયામણનો દર. દાખલા તરીકે $1 $1 બરાબર ઇન્ડિયન કરન્સી 70 રૂપિયા છે, ધારવાનું છે, ધારો કે. એવી જ રીતે કેનેડિયન ડોલર 50 રૂપિયા છે, 55 રૂપિયા છે. એવી જ રીતે યુરોમાં 75 રૂપીસ છે. એવી જ રીતે પાઉન્ડની વાત કરીએ તો 85 to 90 રૂપીસ છે. તો દરેક દેશ સાથે હુંડિયામણ દર અલગ અલગ હોય. પરિબળોને કારણે પહેલું જ પરિબળ કે પુરાંત અને ખાધ માટે જવાબદાર, જેને કહેવાય હુંડિયામણનો દર. તમારે આ હુંડિયામણનો દર ખાલી નામ લખવાનું, સમજાવવાનું નથી. બીજું, વેપાર થતી વસ્તુ સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં શું કિંમત છે તે. દાખલા તરીકે આપણા દેશની ઉત્પન્ન થયેલી વસ્તુ આપણા દેશમાં કઈ કિંમતે વેચાય અને ફોરેન કરન્સીમાં કઈ કિંમતે વેચાય, એ પણ અસર કરે છે લેણદેણની તુલાને. ત્રીજું, વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, ક્વોલિટી એન્ડ વેરાયટી ઓફ કોમોડિટીઝ વિચ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ઇન્ડિયા. અનિવાર્ય આયાતો, દાખલા તરીકે ક્રૂડ ઓઇલ, આપણે એને નકારી ના શકીએ, એ અનિવાર્ય છે ક્રૂડ ઓઇલ. દેશના આર્થિક વિકાસનું સ્તર, લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી, જો એ નીચું હોય તો આપણે મોટા પાયા પર આયાતો કરવી પડે દેશના સ્તરને ઊંચું લઈ જવા માટે, તો હુંડિયામણની જરૂર વધારે પડે. વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો, સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે, કેટલાક અંકુશો મૂકવામાં આવે. પોલિટિકલ માન્યતા, રાજકીય માન્યતા અલગ અલગ હોય, તો એ પણ અસર કરશે. અને વેપારને આધાર આપતી સવલતો જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર કે અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી વગેરે, તો આ બધું વધારે સારું હશે તો વેપાર વધારે વિકાસ પામશે. તો મોટા પાયા પર નિકાસ કરીશું તો હુંડિયામણની કમાણી વધારે થશે. એનાથી ઉલટું, જો આ બધાની સુવિધાઓ, સેવાઓ, સવલતો ઓછી હશે તો આપણે આયાત કરવી પડશે, અને આયાત કરવી પડશે એટલે હુંડિયામણનો ખર્ચ કરવો પડશે, એટલે ખર્ચ વધારે. તો અહીંયા તમે જુઓ કુલ 7 પરિબળો આપેલા છે. આ પરિબળોની યાદી તમારે ખાલી યાદ રાખવાની છે અને જણાવવાના છે, બસ. 6 એક યાદ રહે તોય ચાલે, 5-6. હુંડિયામણનો દર, વેપાર થતી વસ્તુ સેવાની દેશમાં અને વિદેશોમાં કિંમત, વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, અને વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ, તેમજ વેપારને આધાર આપતી સવલતો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમે જુઓ કોષ્ટક આપેલું છે. કોષ્ટક ખાલી આપણે સમજવાનું છે. લેણદેણની તુલાનું કાલ્પનિક ઉદાહરણ છે. તમારા હાથની ડાબી બાજુ જમા સાઈડ છે રૂપિયા કરોડમાં, તમારા હાથની જમણી બાજુ ઉધાર સાઈડ છે કરોડમાં, અને છેલ્લે તુલા એટલે કે બેલેન્સ બતાવેલું છે. જેવી રીતે આપણે લેણદેણની તુલામાં 2 ખાતા ભણ્યા, ચાલુ ખાતું અને મૂડી ખાતું, એવી રીતે ચાલુ ખાતામાં શેનો સમાવેશ થાય તો તમે જુઓ કે જમા એટલે આપણે નિકાસ કરીએ, 200 કરોડની નિકાસો, જ્યારે આયાતો 300 કરોડની. તો આયાતો વધારે છે એટલે તુલા -100. આ વેપાર તુલા કેવી કહેવાય? ખાધવાળી. હવે નીચે સેવાની નિકાસો 100 કરોડ, તો સામે સેવાની આયાતો 200 કરોડ, મૂડી આવક 100 કરોડ, મૂડીની ચૂકવણી 200 કરોડ,
એક તરફી આવકો 200 કરોડ, એક તરફી ચૂકવણી 100 કરોડ, પેટા સરવાળો કર્યો છે 600 કરોડ અને 800 કરોડ. અહીંયા પણ ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, ચાલુ ખાતાની તુલા -200 કરોડ. હવે મૂડી ખાતું, મેં તમને કહ્યું હતું લેણદેણની તુલા હંમેશા સમતોલ હોય. કેમ? કારણ કે મૂડી ખાતામાં ચાલુ ખાતાની પુરાંત અથવા તો ખાધને સરભર કરવામાં આવે છે. તો તમે જુઓ મૂડી ખાતામાં લાંબા ગાળાનું ઋણ 200 કરોડ જમા સાઈડ પર આપણે કોઈક દેશ પાસેથી મેળવેલું છે ઉધાર. લાંબા ગાળાનું આપણે ધિરાણ કર્યું એટલે કે કોઈકને ઉછીના આપ્યા 80 કરોડ. ટૂંકા ગાળાનું ઋણ 100 અને ટૂંકા ગાળાનું ધિરાણ 60. સોનાનું વેચાણ અન્ય દેશમાં કર્યું એટલે આવક થઈ, જમા સાઈડ મૂક્યા 100 કરોડ. સોનાની ખરીદી કરી 50 કરોડનું પેમેન્ટ થયું. પેટા સરવાળો મૂડી ખાતાનો 400 કરોડ જમા બોલે છે, 190 કરોડ ઉધાર બોલે છે. પ્લસ માઇનસ કરીને +10 ગણતરીની ભૂલ તરીકે, જેને ભૂલચૂક લેવી દેવી કહીએ, એટલે કુલ 200 કરોડનો ડિફરન્સ પડ્યો. આ 200 પ્લસ છે. હવે મૂડી ખાતાની તુલામાં જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીએ એટલે +200 કરોડ બચ્યા. હવે તમે ઉપર જુઓ, ચાલુ ખાતાની તુલા -200 કરોડ હતી, જ્યારે મૂડી ખાતાની તુલા +200 કરોડ છે. એટલે લેણદેણની તુલા 0 થઈ ગઈ. કુલ જમા સાઈડનો સરવાળો 1000, કુલ ઉધાર સાઈડનો સરવાળો પણ 1000 કરોડ. ખરેખર જોવા જઈએ તો જુઓ, લેણદેણની તુલાની સામે તુલાના કોલમમાં 0 છે. એટલે વાસ્તવમાં કોઈ પણ દેશની લેણદેણની તુલામાં ખાધ પણ હોઈ શકે અથવા પુરાંત પણ હોઈ શકે. આ કાળજી રાખજો. આ કોષ્ટકના કોઈ આંકડા આપણે ગોખવાના નથી. આ બધી કાલ્પનિક ઉદાહરણની બાબતો છે. તમને જો કદાચ લેણદેણની તુલાનું કાલ્પનિક ઉદાહરણ આપીને મૂડી ખાતા ચાલુ ખાતા સમજાવો તો આપણે બે ત્રણ આના ટાઇટલોને કાલ્પનિક આંકડા મૂકી અને લેણદેણની તુલા સરભર બનાવી દેવાની જાતે. એકદમ સહેલું છે. ચલો હવે અગત્યનો પ્રશ્ન, હુંડિયામણ દરનો ખ્યાલ. આ પ્રકરણનો છેલ્લો ટોપિક, હુંડિયામણ દરનો ખ્યાલ. વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ લખી દો. કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ તમારી ચોપડીમાં પણ ચોથા પ્રશ્નમાં ત્રીજો પ્રશ્ન હુંડિયામણ દર પર નોંધ લખો એવી રીતે પૂછાયેલો છે. બહુ જ સહેલું છે. આપણે એવું કહીએ છીએ ને કે ભાઈ ભારતનો અમેરિકાનો $1 બરાબર ભારતના 70 રૂપિયા. કેમ એવું? કેમ એવું નથી કે $70 અને ભારતનો $1? તો એ અર્થતંત્ર મજબૂત કહેવાય, પણ એવું નથી. તો આ નક્કી કેવી રીતે થાય? એમ તમે લોકો ઇકોનોમિક્સમાં 11મા ધોરણમાં ભણી ગયેલા છો, પુરવઠાના ચેપ્ટરમાં, કિંમત નિર્ધારણ ચીજવસ્તુઓનું. અને એમાં આપણે એવું જોયું હતું કે જે બિંદુએ માંગ અને પુરવઠો એકબીજાને છેદે છે તે એની કિંમત નિર્ધારણ છે. હવે આપણે અહીંયા હુંડિયામણ દરનો ખ્યાલ મેળવીએ. જ્યારે ભારતનો કોઈ નાગરિક વિદેશમાં ફરવા જાય ત્યારે ત્યાં ભારતના ચલણમાં ખરીદી નથી કરી શકતો. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ અહીંયાથી અમદાવાદ એરપોર્ટ પરથી બેઠો, બરાબર છે, અને કેનેડાના એરપોર્ટ પર ઉતર્યો અને બહાર ઉતરી ટેક્સી કરીને ટેક્સીને ત્યાં 100ની નોટ આપશે તો એ લેશે? નહીં લે. તેમને રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે. દાખલા તરીકે અહીંયાથી જનાર વ્યક્તિએ પોતાની પાસે રહેલા ભારતીય રૂપિયાનું બેંકોમાં અથવા મધ્યસ્થ બેંકે જેને અનુમતિ આપી હોય તેવી સંસ્થા પાસેથી કેનેડિયન ડોલરમાં રૂપાંતર કરવું પડે. જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો એ વિદેશી હુંડિયામણની માંગ દર્શાવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને વિદેશમાં જવું છે તો વિદેશનું હુંડિયામણ એને લેવું પડે.
તો એને તો અત્યારે માંગ કરી કહેવાય, હુંડિયામણ જોઈએ છે ને. એવી રીતે આપણે કોઈ વિદેશથી વસ્તુ ખરીદીએ તો પેમેન્ટ આપણે ફોરેન કરન્સી કરવી પડે, તો એનું પણ આપણે હુંડિયામણ મેળવવું પડે, તો એ પણ માંગ થઈ. આવા પ્રવાસીઓ કે વેપારી બેન્કો અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈ પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે. આવું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે જ થાય. આ દર એટલે હુંડિયામણ દર. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય છે સ્ક્રીન ઉપર પણ. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણ દર. ત્યાં લીટી દોર રાખો, 1 માર્ક્સ લખો. હુંડિયામણ દર એટલે શું? બી વિભાગનો પ્રશ્ન. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણ દર. આપણે હમણાં જ જોયું. $1 બરાબર 70 રૂપિયા, એક કેનેડિયન ડોલર બરાબર 55 રૂપિયા, એક યુરો કરન્સી બરાબર 75 રૂપિયા, એક પાઉન્ડ બરાબર 85 થી 90 રૂપિયા વગેરે. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે કે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત, એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા આપણા જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત. દાખલા તરીકે $1 લેવા માટે 60 રૂપિયા આપણે આપીએ છીએ. એનો અર્થ એવો થયો કે $1 ખરીદવા ભારતના નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. 60 છે, 65 થયા, 70 થયા, તો આપણો રૂપિયો આંતરરાષ્ટ્રીય બજારમાં નીચે ઉતર્યો કહેવાય. કારણ કે હવે વિદેશી ચલણનું એકમ ખરીદવા આપણે વધારે રૂપિયા આપવા પડે, એટલે કે વિદેશી ચલણની કિંમતો મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થતું જાય. પહેલાં $1 બરાબર 60, દર ઊંચો થવાથી $1 બરાબર 65. હવે જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ને ત્યારે રૂપિયાનું મૂલ્ય વધ્યું ગણાય. દાખલા તરીકે 60ના 50 રૂપિયા થઈ જાય, $1 બરાબર 50 રૂપિયા, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો રૂપિયો મજબૂત બન્યો એમ કહેવાય. ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ અથવા એના વચ્ચેનો સમય, અંતર, દરેક દેશમાં વસ્તુઓની કિંમત, આ બધું જ ચલણના મૂલ્યમાં ભાગ ભજવશે. ક્યારેક તો ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય, ક્યારેક દેશની સરકાર આયાત અને નિકાસોને અસર પહોંચાડવા માટે પણ હુંડિયામણ દરમાં ફેરફાર કરે. ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે અને નિકાસો વધવા પામે. જ્યારે $1 ની કિંમત 60 થી 65 થાય તો આયાતકાર એટલે કે દેશનો ખરીદનાર $1ની વસ્તુની આયાત માટે 65 રૂપિયા ચૂકવવા પડે, જે પહેલાં ફક્ત 60 જ ચૂકવતો હતો. એટલે હવે શું વિચારશે? ચાલો યાર છોડો, હમણાં આયાતો ઓછી કરીએ. કોઈ વિદેશી વેપારી $1 ખર્ચીને 60ની વસ્તુ મળતી હતી, હવે એને 65ની વસ્તુ મળે છે, એટલે નિકાસો વધવા પામશે. ટૂંકમાં ભારત માટે હુંડિયામણ દર ઘટે તો એનાથી ઉલટું જોવા મળે. આ હુંડિયામણ દર વધે ત્યારની વાત છે, પણ હુંડિયામણ દર ઘટે ત્યારે એનાથી ઉલટી પરિસ્થિતિ જોવા મળે. તો આ પ્રમાણે હુંડિયામણ દરનું નિર્ધારણ એ વિદેશી હુંડિયામણ એટલે કે ચલણની માંગ અને પુરવઠાને આધારે નક્કી થતું હોય છે. અને હુંડિયામણ દર એટલે શું? એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણ દર. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું 9મું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. વિદેશ વેપાર. જેટલા મુદ્દા રદ કરાયેલા છે ચેપ્ટરની શરૂઆતના બોક્સમાં, એને રિલેટેડ જે કંઈ પણ પ્રશ્નોત્તરી સ્વાધ્યાયમાં છે એ તમારે નથી લખવાના, પણ એ સિવાયના MCQ 1 વાક્ય, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના 5મો પ્રશ્ન, એના ઉત્તરો તમારે લખવાના છે. ઉદાહરણ આપું, દાખલા તરીકે 5મું પ્રશ્ન છે સ્વાધ્યાયનો, એનો પહેલો નહીં લખાય,
પછી બીજો લખાશે, ત્રીજો અને ચોથો નહીં લખાય, પછી પાંચમો લખાશે. એટલે કે કુલ 5 પ્રશ્નોમાંથી તમારે ફક્ત તફાવત લખવાના છે અને છેક છેલ્લો પ્રશ્ન લેણદેણની તુલાવાળો, એટલે 2 જ મોટા પ્રશ્નો લખવાના રહેશે 5માંથી. એવી રીતે ચોથામાંથી, એવી રીતે ત્રીજામાંથી. બધાને ખ્યાલ આવી ગયો હશે. તો એ પ્રમાણેનું હોમવર્ક આપણે કરવાનું છે અને ચેપ્ટર તૈયાર કરવાનું છે. જે શૈક્ષણિક મુદ્દા નીકળ્યા છે એને લીધે હવે ચેપ્ટર એકદમ સહેલું અને સરળ થઈ ગયેલું છે. તો ખાસ તૈયાર કરજો અને વાંચજો. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય.